બધું છે ને તમારા? હવે કરો તમે એવું કહ્યું. હા. મીઠ ના લો. ખુશી છે કે નથી છે તમારા પાસે? કેટલી ખુશી છે? હે? હે? નહીં, કેટલી ખુશી છે તમારા પાસે? બહુ એટલે કેટલી બહુ? બોલીને બતાવો તમે કેટલી ખુશી. અને કાલે શું લાગતો હતો તમને? શું કામ રડતા હતા કાલે? કેટલા સમયથી હતો તમારો? કેટલા ટાઈમ અને ભાઈનું લગ્ન હતા તમારા? પહેરીને જવાનું છે બધું? ખુશી થઈ ને? બધું કામ તમારે એ જે 3 લોકો છે ને અમારે આ તો અમારી ફરજનો ભાગ છે તમારો. ફરજનો ભાગ. તમારો તો મોટો આભાર. તમને રક્ષાબંધનના દિવસે મળીએ તો સર. હા મળી શકો કાંઈ અમારા માટે. તમે કાલે 12 વાગે આવ્યા અને સાંજે કેટલા વાગે? 6 વાગે. 6 કલાકમાં તમારો બધું થઈ ગયું. 3 વર્ષ પણ થતું છે. જે 3 વર્ષમાં નથી થયો 6 કલાકમાં થયો કે નથી થયો? હા, થઈ ગયું. તો બસ જીવન બોલાવો હવે તમારો. નમસ્કાર. આ વિડીયોમાં દેખાતા બહેનની ખુશી તમને જણાવી દેશે કે આખી આ ખબર છે શું. ભારતીય નારીઓને પોતાના પરિવાર બાદ પોતાના ઘરેણાં ખૂબ પ્રિય હોય છે અને તેવામાં આ બહેનની વાત કરીએ જે સુરેન્દ્રનગરના એસપી કચેરીએ પહોંચ્યા હતા તેવી રાવ લઈને કે તેમના 50 થી 60 લાખ રૂપિયાના ઘરેણાં વ્યાજખોરોના ચુંગાલમાં છે, તમે તેને મુક્ત કરાવો. અને રડતા રડતા આવેલા આ બહેન હસતા હસતા જાય છે કારણ કે સુરેન્દ્રનગરના એસપી અને પોલીસે એક ખૂબ સારી કાર્યવાહી કરી છે અને આવા જે વ્યાજખોરો છે તેમની પાસેથી તેમના ઘરેણાં જે છે તે પાછા લાવી દીધા હતા. મિત્રો 3 લાખ રૂપિયા તેમણે વ્યાજે લીધા હતા અને તેની સામે તેમણે 18 લાખ રૂપિયા જે છે તે ચૂકવી દીધા હતા અને ત્યારબાદ પણ હજી બીજા 20 લાખ રૂપિયાની આ માંગણી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે કાર્યવાહી કરી છે અને તેમના ઘરેણાં જે હતા તે તત્કાલીન 6 કલાકની અંદર જ આવી રીતે બહાર આપી દીધા છે. આ વિડીયો ખાલી સુરેન્દ્રનગરનો છે પણ ગુજરાતમાં આવા ઘણા બધા જગ્યાએ આવી કાર્યવાહીઓ થતી હોય છે જ્યાં લાયસન્સ વગર નીકળેલા વ્યાજખોરો જે છે તે પોતાના દમે પૈસા તો આપી દે છે પણ તેની સામે તમારી પાસેથી તમારી મિલકત, તમારા ઘરેણાં, તમારી કિંમતી વસ્તુ જે છે તે જમા કરાવડાવે છે અને પછી તેમનો ત્રાસ શરૂ થાય છે. તમે જે રૂપિયા વ્યાજે લીધા હોય તે ચૂકવી દીધા બાદ પણ ઘણા બધા રૂપિયાની માંગણી કરે છે અને તેમાં કેટલાય પરિવારો ખતમ થઈ જાય તેવી આવી ખબરો આપણી સામે આવતી રહેતી હોય છે. ને ત્યારે મિત્રો સૌથી મોટી અને તમારી જવાબદારી એ હોય છે કે જ્યારે તમે પૈસા ચૂકવી દો છો અને આવી દાદાગીરી થતી હોય છે તો તમારા જિલ્લાના, તમારા આસપાસના જે પણ મોટા પોલીસ અધિકારીઓ છે તેમની પાસે જવું જોઈએ પૂરતા દસ્તાવેજો સાથે અને ત્યારબાદ તેઓ કાર્યવાહી જરૂર કરે છે. અને આવી એક કાર્યવાહી સુરેન્દ્રનગર એસપી દ્વારા નથી કરવામાં આવી. આગળ આવી 3 થી 4 કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે જે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું છે તે સાંભળીએ. બેન અમારી પાસે કાલે બપોરના સમયમાં આવી હતી અને બેન અને બંને નાના નાના દીકરાને લઈને અને એ બેન જે છે એ અને ઘરવાળા સાથે એ લોકો સુધી કરવાનો વિચાર કરતા હતા. પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા. કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનું સોનું જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. એ લોકો સોનું લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધું સોનું પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનું હતું છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાક અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છીએ. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે. આથી પહેલાં થાનગઢના અંદર જે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે 2 પરિવાર હતા, ગરીબ પરિવાર હતા, વ્યાજ ભટ્ટામાં ફસાઈને અને પોતાનું ઘર મૂકીને અને અહીંયાથી એને ભાગવું પડ્યું હતું. એટલા લોકોને હેરાન કર્યા તો એ લોકો દ્વારા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો. આ પછી
થાનગઢ પોલીસ દ્વારા પણ આ લોકોને બંનેને પોલીસ બંદોબસ્ત આપીને ઘરે મુકાવ્યા. બધો જે વ્યાજ બટા હતા આ લોકોને ઉપર કાર્યવાહી કરીને અને અત્યારે એ પરિવાર ખુશીથી બંને પરિવાર જે છે ત્યાં થાનગઢમાં રહી રહ્યા છે. ત્રીજો જે કિસ્સો છે, અત્યારે એક વિકલાંગ એક દિવ્યાંગ જે દંપતી હતા એ અમારી પાસે આવ્યા. અમને એવી સૂચના મળી કે એવા 2 દિવ્યાંગ દંપતી આવ્યા છે કે પોતાનો ઘર ફેરી કરીને ગુજરાન ચલાવતા હતા. આનો મકાન વ્યાજ વટાને અંદર એક માણસ બચાવવા માંગતો હતો. પોલીસ દ્વારા ફક્ત 5 થી 6 કલાકની અંદર આના તમામ ઘરના કાગળિયા પરત અપાવ્યા છે. અને કાલે ધ્રાંગધ્રાની અંદર સાંજે હું જ્યારે ઓફિસના સમય પૂરો કરીને ઘરે જતો હતો તો રસ્તાના અંદર મને એક ઇકો ગાડીને એ લોકો સામે આવ્યા અને ઉતરીને ભાગીને અમારી તરફ આવતા હતા. તો અમે આને સાંભળ્યા. પછી 10,000 રૂપિયાના વ્યાજના ચક્કરમાં આ માણસના સ્કૂટર અને બધું એ લોકો દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. તો તુરંત અમે એસડીપીઓ ધ્રાંગધ્રાને કહીને અને ફક્ત 5 થી 7 કલાકની અંદર આનો સ્કૂટર પરત અપાવ્યો, ગુનેગારો ઉપર ગુનો દાખલ કર્યો. અને આ ફેમિલીને પણ એ લોકો હતા અને સાથે પણ જે બીજા લોકો આવતા હતા એ આને ઓળખતા નથી હતા, પણ એ કીધું કે સાહેબ આ માણસ અત્યારે છેલ્લામાં કંટાળીને અને સુસાઇડ કરવાને જતો હતો, અમે આપણા પાસે લઈને આવ્યા છીએ અને 6 કલાકમાં આનું તમામ જે વસ્તુ હતી આનો અમે લોકો નિકાલ કરી દીધો. તો છેલ્લા 1 અઠવાડિયે અમે 4 થી 5 એવા બનાવો જે છે એ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ફક્ત 5-6 કલાકની અંદર આનો ઉકેલ લાવ્યા છીએ. અને હું તમામથી એવી અપીલ કરું છું કે કોઈ પણ રીતે વ્યાજ વટ્ટાની અંદર કોઈ પણ માણસ ફસાયેલો હોય, કોઈ પણ સુરેન્દ્રનગરમાં બીજી રીતે કોઈને હેરાન કરતા હોય, અમારી પાસે આવે અને અમે તુરંત આ માણસને સાંભળીને અને આ ઉપર અમારે ત્યાં ઝડપથી રેસ્પોન્સ મળશે અને તુરંત કાર્યવાહી થશે. અમારા તમામને તમે ક્યારેક આવો, કોઈ પણ આવો, અમે તમામના ભાઈ છીએ. કેમ કે ઠીક છે ને? અમારા માટે બધા અમે તમે બધી જ વસ્તુ તમારી મળી ગઈ અને 6 કલાકમાં અને બધું પીઆઈ અને મારી ફરજ છે ને એ બધા ફરજનો ભાગ છે સરે મને કીધું કે આ કરવાનું છે, સરે કીધું તો થઈ ગયું. સરનું મેન હોય ને અમને હુકમ કર્યો એટલે વાત. હવે તમે મોજ કરવા.